જય દ્વારકાધીશ, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે આપણે આ જૂની સાડીમાંથી લેસ પટ્ટી નીકળી હોય તેનો અને જે આપણે કપડામાં થેલીઓ આવે તેનો ઉપયોગ કરી અને આસન બનાવશું. તો હવે થેલી હોય તેને અહીંયાથી એમ કટિંગ કરી લેવાનું. બે થેલી લેવાની કપડાની. તો સૌથી પહેલા આપણે જે આ ભાગ હોય એનું કટિંગ કરી લેશું. બંને થેલીમાં આવી રીતે કટિંગ કરી લેવાનું. તો થેલીનું આવી રીતે કટિંગ કરી લેવાનું, બંને થેલીનું આવી રીતે. હવે આપણે આમાં લેસ પટ્ટી લગાવશું. તો ફરી એકવાર મનીષા બેનનો કમેન્ટ હતો કે બેન લેસ પટ્ટીમાંથી કંઈક બનાવો. તો આજે આ લેસ પટ્ટીનો ઉપયોગ કરી અને હું વિડીયો બનાવું છું, તો વિડીયો જરૂરથી જોજો. તો આ બંને થેલીનું કટિંગ કરી લીધું. હવે આ થેલી આમ તો બહુ મોટી છે એટલે આપણે આનું માપ સાઈઝ કરી લઈશું એટલે આપણું આસન હોય એકદમ સરસ સરખું બને. તો આવી રીતે બંને બાજુ સરખું જ રાખવાનું. તો હું અહીંયા 20 ઇંચ ઉપર નિશાન કરીશ. આવી રીતે 20 ઇંચ ઉપર નિશાન કરી અને એક સીધી લાઈન દોરી લેશું. તો ભાગ જે છે એનું કટિંગ કરી લેશું અને આની નીચે જોઈન્ટ લગાવી લેશું. તો થેલીને આવી રીતે રાખી અને તેની લંબાઈ અને પહોળાઈ 20 ઇંચ રાખવાની. જો આવી રીતે આ પહોળાઈ છે અને આ લંબાઈ. તો જે આપણે આ સાઈડમાંથી થેલી હોય તેનું કટિંગ કરી અને નીચે આવી રીતે જેમ મેં રાખ્યું એમ જોઈન્ટ લગાવી લેવાનું. તો આપણે જે આ થેલીના 2 પીસ તૈયાર કર્યા હતા એમાંથી એક લઈ લેવાનું અને એના ઉપર આવી રીતે લેસને રાખી અને કટિંગ કરી લેવાનું. તો આવી રીતે આમ આપના આખા લેસનું એટલે માપનું કટિંગ કરી લેવાનું આવી રીતે પટ્ટા. તો મેં આ લેસના પટ્ટાનું કટિંગ કરી લીધું. એને આ પટ્ટાના માપના બધા લેસનું કટિંગ કરીને આવા પટ્ટા કરી લીધા. હવે આપણે આમાં તેને જોઈન્ટ લગાવશું. તો આવી રીતે આપણે આ થેલી ઉપર લેસને આવી રીતે રાખી અને એના ઉપર સિલાઈ લગાવી લઈશું. તો આવી રીતે જેવી રીતે મેં લેસ પટ્ટીમાં સિલાઈ લગાવી એવી જ રીતે બધા પટ્ટાને આવી રીતે રાખી અને સેજા એક પટ્ટાની ઉપર આમ રાખીને બધા પટ્ટામાં સિલાઈ લગાવી લેવાની. તો આ લેસ લાગી ગઈ. હવે આપણે જે ચારે બાજુ દોરા હોય એક્સ્ટ્રા એનું કટિંગ કરી લેવાનું. અને આપણે આમાં થેલીનો મેં ઉપયોગ કર્યો. આની જગ્યાએ આપણે કાપડનો ઉપયોગ પણ કરી શકીએ. નકર આપણે જે ઘઉં બાજરામાં બાચકી હોય તેનો ઉપયોગ પણ નીચે રાખી અને કરી શકીએ. તો આપણે આ જે ભાગ તૈયાર કર્યો તેને આવી રીતે એમાં ઓરો રાખવાનો અને આ બીજો જે ભાગ છે એને આમ તેના ઉપર રાખી અને આમાં 2 થી 3 આડી અને ઊભી સિલાઈ લગાવી અને આની સાથે એમ ફિક્સ કરી લેવાનું. આપણે આ ભાગને આના ઉપર આમ રાખી અને એક એક સિલાઈ લગાવશું તો એક કાંઠે લગાવવાની, થોડી થોડી જગ્યા રાખી અને આવી રીતે જે મેં રીતે લાઈન દોરી એવી રીતે સિલાઈ લગાવી લેવાની. આવી રીતે પિન લગાવી અને અને આમ જોઈન્ટ કરી લેવાનું એટલે સિલાઈ સરખી લાગી જાય. આપણે આસન તૈયાર થઈ ગયું. આપણે આમાં કાંઠો ચડાવશું. એના માટે આવી રીતે કાપડ લઈ લેવાનું. 2 ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની. આવી રીતે આને ઊભું માપી અને તો અહીંયા સિલાઈ લાગી ગઈ. હવે આસન આવી રીતે આમ અવરું કરી લેવાનું અને આ જે છે કાંઠાને આવી રીતે લઈ એમ કરી અને અહીંયાથી આમ વાળી અને આના ઉપરથી સિલાઈ લગાવી આખા કાંઠામાં આવી રીતે સિલાઈ લગાવી લેવાની. તો આવી જ રીતે બીજી બાજુ પણ કાંઠો ચડાવી લેવાનો.
તો આ બંને બાજુ સાઈડમાં કાંઠા લાગી ગયા, આવી રીતે કાપડ ચડાવી લીધું. હવે આ જે ખાલી સાઈડ છે એમાં લગાવવાનું, તો આમાં જ લગાવવામાં ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે પટ્ટીને સીધી સાઈડથી જ રાખવાની, આવી રીતે રાખી અને અહીંયા આમ બરોબર નહીં, 1 ઇંચ આમ વધારે રાખવાની અને પછી અહીંયા સિલાઈ લગાવવાની. બંને બાજુ એવી જ રીતે કરવાનું. તો આપણે સિલાઈ લગાવશું. તો અહીંયા સિલાઈ લાગી ગઈ. હવે કાંઠાને આવી રીતે આમ કરીએ કાપડને અને એક સિલાઈ અહીંયા કનેરી ઉપર લગાવી દેવાની સીધી એમ. તો કિનારી ઉપર ધારની સિલાઈ લાગી ગઈ. હવે આપણે આસનને અવળું કરશું. હવે આને આવી રીતે વાળવાનું અને આને આમ એની ઉપર વાળવાનું. આવી રીતે વાળી અને હવે આ બાજુથી આમ સિલાઈ લગાવી દેવાની. આ કાંઠો ચડાવાઈ ગયો, આસન બની અને તૈયાર થઈ ગયું. જૂની સાડીના લેસમાંથી આસન બની અને તૈયાર થઈ ગયું. વેસ્ટ લેસમાંથી પણ સરસ બેસ્ટ આસન બની ગયું. આસન કેવું બન્યું તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.